ભાવનગરમાં તળાજા નગરપાલિકામાં 25 વર્ષથી ભાજપનું શાસન છતાં હજુ અનેક સુવિધાઓથી સ્થાનિક લોકો વંચિત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવી રહી છે અને ટીવી9ની ટીમ મતદારોનો મિજાજ જાણવા તળાજા નગરપાલિકા વિસ્તારમાં પહોંચી 7 વોર્ડની 28 બેઠકોવાળી નગરપાલિકામાં 16 સભ્યો ભાજપના છે જ્યારે 12 સભ્યો કોંગ્રેસના છે। તળાજા નગરપાલિકામાં 27,822 મતદારો છે અને આ તમામ મતદારો પાસે વિકાસની વાતો લઈને ભાજપ જશે। ખાસ કરીને શહેરમાં પાણી, ડ્રેનેજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વચ્છતા અને સ્વાસ્થ્યની સુવિધાઓની વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે। ત્યારે ખરેખર તળાજામાં કેટલો વિકાસ થયો છે તે સ્થાનિક નેતાઓ, આગેવાનો અને સામાન્ય જનતા પાસેથી જાણીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે જાહેર થઈ ચૂકી છે અને આવતા મહિને જ્યારે મતદાન થવાનું છે ત્યારે અમે અત્યારે આવી પહોંચ્યા છીએ તળાજામાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિતના આગેવાનો। સીધી તેમની સાથે વાત કરશું, શું છે સમસ્યા, કેવા પ્રકારના વિકાસ થયા છે અને વિકાસમાં ક્યાં ક્ષતિ રહી છે તે તમામ સવાલોના જવાબ મેળવશું આગેવાનો પાસેથી, કાર્યકરો પાસેથી અને સ્થાનિક લોકો પણ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી। શું કહેશો, ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષથી શાસન છે, અહીંયા નગરપાલિકાના ખાસ કરીને શહેરમાં અનેક એવા પ્રશ્નો છે કે જે લોકોને, પ્રજાને ખાસ કરીને મુશ્કેલી ઊભી કરી રહ્યા છે, ત્યારે આવતી ચૂંટણીને લઈને મતદારો પાસે કઈ વાત લઈને જશો? આવતી ચૂંટણીને લઈને મતદારો પાસેથી અત્યારે એક પણ એવી ફરિયાદ કે એક પણ વિષય છે ને છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ખૂબ સારી અને સરળ રીતે શાસન કર્યું છે। તેમનું કહેવું છે કે શાસન છે ને વિકાસના મુદ્દા લઈને લોકો પાસે જશે। શું માનવું છે તમારું, વિકાસ થયો છે શહેરમાં? ઈસવીસન 1995 થી લઈ અને 25 વર્ષથી છેલ્લા ભાજપનું શાસન છે। આજ દિન સુધીના ભાજપના શાસનની અંદર તળાજાની અંદર એક પણ વસ્તુથી વિકાસ નથી થયો। તળાજાની અંદર કોઈ પણ ખૂણે તમે જાઓ, રોડ, રસ્તા, ગટર, પાણી, બધી સમસ્યા પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે। એટલે આ વખતે હું એવું માનું છું કે પબ્લિક એનો મત જે છે એ આ બધા કામને જોઈ અને આપશે। આ વખતે 100% ભરોસો છે કે તળાજા સિટીની અંદર નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં 100% બદલાવ આવશે। શું માનો છો તમે, સ્થાનિક ઇસ્યુને લઈને આ મતદારો પાસે કોંગ્રેસ કયા મુદ્દા લઈને જશે? સ્થાનિક ઇસ્યુ જેટલા બધા છે, ભ્રષ્ટાચાર બેફામ છે, રોડ રસ્તાઓની કામગીરી પણ બેકાર છે। હમણાં જ આમની ફરિયાદો ઉઠી છે, સૌ લોકો જાણે છે, પેપરોમાં પણ આ વાતો આવી છે। તળાજા નગરપાલિકાનો એક પણ વોર્ડ એવો નથી કે જ્યાં ગામડા માફક ઉકળાનો ઢગલો ન હોય। આ પોતે આંટો મારીને જોઈ લેવાની છૂટ છે। કચરાના ઢગલે ઢગલા પડ્યા છે, ગટર વ્યવસ્થા છે, અહીંના રોજમદારો અને કારીગરો, સફાઈ કર્મચારીઓના પગાર પણ થતા નથી અને આ સરે જાહેર વાત છે, આ કોઈ છુપાવેલી વાત નથી। એટલે આ વખતે હવે સત્તા પરિવર્તન થશે જ, એ પાક્કું છે। સ્થાનિક લોકોની જે મૂળભૂત જરૂરિયાત કહી શકાય તેમાં સમસ્યા છે અને ભ્રષ્ટાચારના પણ કોંગ્રેસના આગેવાન છે તે આક્ષેપ કરી રહ્યા છે। શું માની રહ્યા છો? કારણ કે ભ્રષ્ટાચારના આક્ષેપ છે, લોકોને મૂળભૂત જરૂરિયાત કહી શકાય, પાણી, ડ્રેનેજ, એ પણ નથી મળી રહી। મારે કોંગ્રેસના લોકોને એક જ કહેવું છે કે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ અત્યારે 2 વર્ષથી વહીવટી ચાલતું હોય જેથી કરીને થોડી ઘણી ફરિયાદો હોય છે, બાકી અમારા શાસનની અંદર કોઈ દી આવી ફરિયાદ હોતી નથી। ભ્રષ્ટાચાર